ઉડે, તારાથી ન થાય, તારાથી ગેસ નો ઓલો થાય. ગેસ માટે તેને છે ને આજે આ છોકરાને જોઈને મને મારું નાનપણ યાદ આવી ગયું. નાનપણ શું કામ યાદ આવે? કારણ કે મમ્મી ક્યાંક બહાર ગયા હોય ને ત્યારે એવું કે કાંઈક બનાવીને ખાઈ લેજો જો એડજસ્ટ ના હોય તો. પણ એ કાંઈક શું હતું એ ખબર નહીં, ભાંગી તોડીને કંઈક ખાઈ લેતા. પણ આ 8મું ભણે છે આ છોકરો અને જોરદાર એ બનાવવાનો છે. શું બનાવવાનો એ મને હજુ ખબર નથી, એ કે હું તમને કહું. વિશાલ, શું બનાવે છે? ખીચડી. કેમ ખીચડી આજે? કેમ અત્યારે તને આ કઈ ટાંટક વગરની ખાવાની ઈચ્છા થઈ? તો તારે કેમ બનાવવી પડી? ઘરે કોઈ નથી? અમે કે હે ખેતર ગયા છે. તો આ કેટલામું ભણશો તું? 8મામાં. હું એવું કહી શકું કે 8મામાં ભણે છે અને સિટીનો છોકરો 8મામાં ભણતો હોય તો એને કાંઈ ન આવડતું હોય. આજે આ ખીચડી બનાવવાનો હું અહીંયા બેહીને જોઉં છું કે જોઈએ ખીચડી જોઈ. પહેલાં વેફરના પડીકાઈ લઈ આવ્યો, પણ આ એમાં નાખવાનું. અચ્છા, આ સિંગ ભજીયા છે એ આ ખીચડીમાં નાખવાનો છે. હવે શું કરવાનો એ મને ખબર નથી કેવી રીતના એ કરશે. કાંદા ને મીઠું ને આમ તમે જુઓ, લાલ મરચું ને એ તો તમે મસાલો તો તમે જુઓ ફૂલ ક્વોન્ટિટીમાં મસાલો એ લઈ આવ્યો છે. આ વિશાલ અને આ એના કાકાનો છોકરો, આ બેયને અત્યારે છે ને અત્યારે ભૂખ લાગી છે. આ મારી જોડે આજે કેનલમાં નાવા આવ્યા હતા અને ભૂખ લાગી તો હવે એ ખીચડી બનાવે છે. મને બહુ નવાઈ લાગી કે આટલા નાના છોકરા જો અહીંયા ગામડે કરી શકે પણ સિટીમાં ન કરે, અને કરતા હોય તો બહુ સારું કહેવાય. પણ જનરલી નથી કરવા દેતા. મેં જોયું છે એમ કે તને ન આવડે, તારાથી ન થાય, તારાથી ગેસ નો ઓલો થાય. ગેસ માટે એણે છે ને લાઇટર નથી યુઝ કર્યું, બાકસથી એણે કર્યું અને એ બધું એકદમ રેડી કરીને આવ્યો. હવે જોવી ખીચડી કેવી બનાવે છે ને એ. ભાત તું ધોઈને લાવ્યો? આવી રીતના જો ક્યારેક આવડતું હોય ને અને ઘરે એકલા હોય ને ભૂખ લાગે ને તો આ છોકરું ભૂખ્યું ના રહે. પડીકા ખાવા કરતાં બહુ સારું કહેવાય કે એ જાતે બનાવીને ખાય છે. પડીકાય છે એની જોડે, પણ એ એમ કહે છે સિંગ ભજીયા હું એમાં નાખી છે. એની ખીચડી કંઈક અલગ છે, મને ખબર નથી, મેં પહેલી વાર જોઈ છે. તો મને બહુ નવાઈ લાગી. તમે ક્યારે આવી રીતના ખીચડી બનાવવા દો છો? આપણે તો મોસ્ટ ઓફલી મેગી ખાતા હોય, પણ મેગી તો 2 મિનિટમાં બની જાય, પણ આ ખીચડીને થોડીક વાર લાગશે. જોઈએ હવે એની ખીચડી. 15-20 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આ એની ખીચડી